અમદાવાદ બાલાસિનોર મુખ્ય સડક માર્ગથી થોડે દૂર આવેલું પથાવત ગામ, જ્યાં વાત્રક નદી કાંઠે એક ઐતિહાસિક દરબારગઢ આવેલો છે. નમસ્કાર મિત્રો, હું છું તુષાર અને આજની વિડીયોમાં તમારું સ્વાગત છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં આવેલું પથાવત ગામ, જ્યાં લગભગ 500 થી 600 વર્ષ જૂનો ઐતિહાસિક કિલ્લો બામણોલ દરબારગઢ આવેલો છે. આ કિલ્લાનું નિર્માણ ઝાલા મખવાન શાસકો માં શક્તિ અને હરપાલ દેવના મોટા દીકરાના વંશજોએ લગભગ 15મી સદીના ઉત્તરાર્ધ અને 16મી સદીના પૂર્વાર્ધ સમયે કરાવ્યું હતું. વાત્રક કાંઠે આવેલા અન્ય કિલ્લાઓની જેમ આ કિલ્લો પણ ભવ્ય છે. મુખ્ય ગઢથી 500 મીટર પહેલાં વિશાળ પ્રવેશદ્વાર આવેલો છે, જ્યાં 2 બુરજોની રચના પણ જોવા મળે છે. પ્રવેશદ્વારથી નદી તરફ મુખ્ય ગઢ આવેલો છે, જ્યાં કુલ 6 બુરજો જોવા મળે છે. આ કિલ્લો વાત્રક નદી કાંઠે વ્યૂહાત્મક રીતે બનાવવામાં આવ્યો હતો. નદીની કોતરો અને ઊંચા કાંઠા તેને કુદરતી રક્ષણ પૂરું પાડે છે. ગઢની બનાવટમાં ઈંટોનો ઉપયોગ થયો છે, જેમાં મધ્યકાલીન સમયની કિલ્લા શૈલી તથા શાસકોની કૂટનીતિક ચાતુર્યની છાપ જોઈ શકાય છે. ઊંચી દિવાલો તથા દિવાલ પર ઊંચેથી બહારની તરફ નજર રાખવા અને હુમલો કરવાની સચોટ વ્યવસ્થા કરવામાં આવી છે. કોટના બુરજોની રચના આજે પણ અંદરની તરફથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. બુરજોની બનાવટ બહારથી નળાકાર અને અંદરથી અંડાકાર જોવા મળે છે. બુરજની અંદરથી નજર રાખવા માટે શંકુ આકારની બારી જેવી રચનાઓ બનાવવામાં આવી છે, જે અંદરથી પહોળી અને બુરજની બહારથી જોતા માત્ર એક નાના કાણા સમાન જણાય છે. આ વિશિષ્ટ પ્રકારની નજરબારી અંદરની તરફ કુદરતી પ્રકાશ માટે પણ ઉપયોગી રહેતી હશે. બુરજમાં ઉપર જવા માટે સર્પાકાર સીડીઓ બનાવાઈ છે, જ્યારે ગઢમાં પરકોટાની દિવાલ પર ચઢવા માટે આડી સીડીઓની રચના જોવા મળે છે. મિત્રો, બામણોલ એક સમયે મહત્વનું નાના કદનું રાજ્ય હતું, જેની સત્તા હેઠળ છીપડી અને બારમુવાડા જેવા ગામોનો પણ સમાવેશ થતો હતો. બામણોલના શાસકોએ પોતાની સ્વાયત્તતા જાળવી રાખવા મુઘલ સલ્તનત અને ગાયકવાડ સરકાર સામે કર ચૂકવણી બાબતે ઘણીવાર ઘર્ષણ પણ કર્યા હતા, જેમાં બામણોલના દરબારોએ પોતાની ખુમારી પૂર્ણ શૌર્યથી બતાવી હતી. તો બસ મિત્રો, આજ માટે આટલું જ. મળીએ એક નવા સ્થળ અને નવી જાણકારી સાથે. જય શ્રી કૃષ્ણ.